હેલો મિત્રો, સ્વાગત છે આપ સૌનું ફરીથી એક નવા વિડીયોની અંદર. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે એકદમ નવી રીતે માતાજીના સ્ટેટસ વિડીયો એડિટિંગ કરતા શીખીશું. આ મિત્રો, તમે કોઈ પણ માતાજીનું જે પણ તમારો કુળદેવી માતાજી હોય મિત્રો, તેનું તમે સ્ટેટસ વિડીયો બનાવી શકશો એકદમ સરળ રીતે. આપ સૌની વિનંતી, વિડીયોને અંત સુધી દેખજો. ઓકે, તો ચાલો મિત્રો, આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ તમે નાનકડો ડેમો જોઈ લો. ફૂલ ડેમો માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો. મારી કુળદેવીની મારે તો મિત્રો, તમે ડેમોની અંદર જે પ્રકારનું સ્ટેટસ વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે શું કરવાનું છે? સૌપ્રથમ મિત્રો, મેં તમને ડિસ્ક્રિપ્શનની અંદર બે પ્રીસેટ આપેલી છે. એક બીટમાર્ક છે અને એક ઇફેક્ટ છે. ઓકે, જે બંને પ્રીસેટને તમારે ઇમ્પોર્ટ કરી લેવાના રહેશે તમારા અલાઇટ મોશન એપ્લિકેશન ઉપર. ત્યારબાદ સૌપ્રથમ અહીંથી જે બીટમાર્ક છે તેને તમારે ઓપન કરી લેવાના રહેશે. આ રીતે બીટમાર્ક ઓપન કરશો એટલે આ રીતે તમને જોવા મળી જશે. શું કરવાનું છે મિત્રો? સૌપ્રથમ અહીંથી આ પ્લસનો આઇકન છે તેની ઉપર તમારે ક્લિક કરી અને તમારે અહીંથી મીડિયા પર જવાનું રહેશે. ઓકે મિત્રો, અહીંથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરી અને તમારે સિમ્પલ અહીંથી મીડિયા પર જવાનું રહેશે. મીડિયા પર જયા પછી તમારે જે પણ માતાજીનું સ્ટેટસ વિડીયો બનાવવાનું હોય તે માતાજીનો એક ફોટો તમારે આની અંદર એડ કરી લેવાનો રહેશે. ઓકે મિત્રો, આ રીતે અહીંથી ઇમેજ એડ કર્યા બાદ હવે શું કરવાનું છે તમારે? અહીંથી ઉપર જે તમને 3 લાઈન જોવા મળે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમને અહીંથી ઓપ્શન મળે છે ફિલ કમ્પોઝિશન એરિયા, તેની ઉપર તમારે અહીંથી આ રીતે ક્લિક કરી દેવાના રહેશે. આટલું કર્યા બાદ તમારે ખાલી જગ્યા ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આ રીતે અહીંથી વિડીયોના લાસ્ટ પર જવાના રહેશે. જે બીટમાર્ક છે તેના લાસ્ટ પર જવાના રહેશે. લાસ્ટ પર ગયા પછી જે આપણો ફોટો છે તેની ઉપર ક્લિક કરી અને આ ઓપ્શન છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે, જેથી લેન્થ આપણી અહીંથી વધી જશે ઇમેજની. ત્યારબાદ શું કરવાનું છે તમારે? અહીંથી આ રીતે ઇમેજ ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી તમારે આ જે પ્લસનો આઇકન છે તેની ઉપર ક્લિક કરી અને અહીંથી આ રીતે લખેલ છે ડુપ્લિકેટ લેયર, તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે. ઓકે, આટલું કર્યા બાદ જે ઉપરવાળી આપણી લેયર છે તેની ઉપર ક્લિક કરી અને તમારે અહીંથી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું રહેશે. તેન જે તેની સ્ક્રીન સાઇઝ છે તે આ રીતે તમારે અહીંથી આટલી અહીંથી કરી દેવાની રહેશે. ઓકે, કંઈક આ રીતે. ત્યારબાદ હવે શું કરવાનું છે? અહીંથી તમારે બેક કરી દેવાનું રહેશે. બેક કર્યા પછી અહીંથી તમારે બોર્ડર એન્ડ શેડો ઉપર ક્લિક કરી અને અહીંથી જે સ્ટ્રોક છે તેને તમારે ઓન કરી દેવાનું રહેશે. સ્ટ્રોકને ઓન કર્યા પછી અહીંથી તમારે 8% જેટલી અહીંથી રાખી દેવાનું રહેશે અને આનું જે કલર છે તે તમારે અહીંથી આ રીતે વ્હાઇટ કરી દેવાનું છે. ઓકે, આટલું કર્યા બાદ હવે શું કરવાનું છે? અહીંથી આ જે શેડોનો ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી શેડોનો ઓપ્શન ઉપર ક્લિક કરીને અહીંથી આ જે શેડોનો ઓપ્શન છે તેને તમારે અહીંથી ઓન આ રીતે કરી દેવાનું છે. શેડોને મિત્રો ઓન કર્યા પછી અહીંથી તમારે આ રીતે 20% જેટલું અહીંથી કરી દેવાનું રહેશે. ઓકે, આટલું કર્યા પછી અહીંથી ખાલી જગ્યા ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. ત્યાં આપણું જે બેકગ્રાઉન્ડમાં જે ઇમેજ છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે અહીંથી ઇફેક્ટ પર જવાનું રહેશે. ઇફેક્ટ ઉપર ક્લિક કર્યા બાદ અહીંથી એડ ઇફેક્ટનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને મિત્રો તમારે અહીંથી આ જે બ્લરનું ઇફેક્ટ છે તે અહીંથી લઈ લેવાનું રહેશે. તેને તમારે આ રીતે અહીંથી 200% જેટલો કરી દેવાનું રહેશે, 0.200%. ઓકે, આ રીતે અહીંથી કરી તમારે ખાલી જગ્યા ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે. આટલું થઈ ગયું મિત્રો. હવે તમારે અહીંથી બેક કરવાનું છે. આપણી જે ઇફેક્ટવાળી પ્રીસેટ છે તેને અહીંથી ઓપન કરી લેવાની રહેશે. ઇફેક્ટવાળી મિત્રો પ્રીસેટ ઓપન કર્યા પછી મેં તમને એક સ્ટાર્ટિંગમાં અહીંથી તમને એક ઇમેજ જોવા મળશે. જે ઇમેજ ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે ઇફેક્ટ પર જવાનું રહેશે. અહીંથી 3 લાઈન ઉપર ક્લિક કરીને અહીંથી ઇફેક્ટને તમારે કોપી કરી લેવાની છે. ઇફેક્ટને મિત્રો કોપી કર્યા પછી આ જે ઇમેજ છે તે તમારે અહીંથી ડિલીટ આ રીતે કરી દેવાના છે. તેને આ રીતે અહીંથી બેક કરી અને આપણી બીટમાર્ક પર જઈશું. બીટમાર્ક ઉપર ગયા પછી મિત્રો આપણે અહીંથી જે ઇમેજ ડુપ્લિકેટ કરેલ છે જે ઉપરની સાઈડવાળું તેની ઉપર અહીંથી ક્લિક કરી ઇફેક્ટ પર જવાનું છે. 3 લાઈન ઉપર ક્લિક કરીને અહીંથી ઇફેક્ટ તમારે પેસ્ટ આ રીતે કરી દેવાની છે. આટલું થઈ ગયું. ફરીથી અહીંથી બેક કરીશું. ઇફેક્ટને અહીંથી ઓપન કરીશું. ઇફેક્ટમાં દેખી શકો છો કંઈક આ પ્રકારના મેં તમને અલગ અલગ બધા ઇફેક્ટ આની અંદર આપેલા છે. તો હવે શું કરવાનું છે? આ રીતે અહીંથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી સિલેક્ટ ઓલ લેયર ઉપર ક્લિક કરી અને ફરીથી પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે અને અહીંથી કોપી લેયર જે લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું રહેશે. તેને અહીંથી બેક કરી આપણું જે બીટમાર્ક છે તેને ઓપન કરી અને આજે અહીંથી પ્લસનું આઇકન આપેલું છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને અહીંથી પેસ્ટ લેયર લખેલ છે તેની ઉપર અહીંથી ક્લિક આ રીતે કરી દેવાનું છે. ઓકે, એટલે કંઈક આ રીતે થઈ જશે. જેને તમે આપણું જે ઇમેજ જે છે તે તમારી રીતે અહીંથી એડજસ્ટ કરી દેવાની છે. ઓકે, આટલું તમે કરશો એટલે કંઈક આ પ્રકારનો વિડીયો તમારો અહીંથી રેડી થઈ જશે. ત્યાર પછી તમે તમારો લોગો આની અંદર એડ કરી શકો છો. તેને તમે ડાયરેક્ટ આ રીતે વિડીયોને અહીંથી સેવ કરી શકો છો તમારા મોબાઈલની અંદર. તો મિત્રો, બંને પ્રીસેટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. વધુ મટીરિયલ માટે તમે મારી ટેલિગ્રામ ચેનલ જોઈન કરી શકો છો.